નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી 21મી જૂનના રોજ યોજાનારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યમાં ઉજવણીના આયોજનને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ એ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમા દર્શન માટે સુપ્રસિદ્ધ એવા નડાબેટ ગામે યોજાશે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSFના સહયોગથી આ રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2014માં જ યુનાઇટેડ નેશન્સ દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને જેને અનુલક્ષીને 2015થી આ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. 21મી જૂનના રોજ વ્યાપક લોક ભાગીદારીથી વિવિધ વિષય વસ્તુ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે. ત્યારે 2024 નો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે ઉજવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અંદાજિત 1.25 કરોડ લોકોની સહભાગિતાથી આ યોગ દિવસને ભવ્ય સફળતા અપાવવાના આયોજનની તલસ્પર્શી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી, યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલજી તેમજ મુખ્ય સચિવ રાજકુમાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.